ત્યારે નર્મદા જિલ્લામાં ડામરના રોડ મંજૂર થયા છે ત્યારે ઘણા સમયથી રોડના કામો પેન્ડિંગ બોલે છે. વર્ક ઓર્ડર બે વર્ષથી આપેલા હોવા છતાં એજન્સીઓ દ્વારા કામ નથી ચાલુ કરવામાં આવે, તે સત્વરે ચાલુ કરવામાં આવે એ અમારી માગણી છે. બીજું, જે પણ જિલ્લામાં પીવાના પાણીની સમસ્યાઓ છે ત્યાં તમામ પંચાયતોને એમની સૂચનાઓ આપવામાં આવે અને રિપેરિંગથી લઈને પાણી પુરવઠામાં નવા હેડપંપથી લઈને બધી કામગીરી કરવામાં આવે. મનરેગામાં જે ફેસ આઈડીથી હાજરી પુરાય છે એ બાબતે પણ અમે એ ફેસ આઈડી ટેકનિકલ ખામીના હોવાના લીધે હાજરી નથી પુરાતી, એ બાબતે પણ ધ્યાન દોર્યું છે. ખાસ કરીને લોકોને સ્પર્શતા જે પ્રશ્નો હોય એવા પ્રશ્નોની ચર્ચાઓ થઈ. એમાં રોડ રસ્તાની વાત કરું તો 3 મહિના પહેલાં વર્ક ઓર્ડર આપ્યો છે એજન્સીને, ડેડિયાપાડાથી બોગોજનો રસ્તો, એ ઉપરાંત બીજા પણ ઘણા બધા રસ્તા છે. 3, 4, 5 મહિનાથી વર્ક ઓર્ડર આપેલા છે, પણ એજન્સીઓ કોઈને કોઈ કારણસર કામ કરતી નથી. ક્યાંક ફોરેસ્ટના કાયદાનો પણ થોડો તકલીફ છે. તો આ બધાની વચ્ચે રહીને કોઈ પણ વ્યવહારુ રસ્તો કરો અને જે ચોમાસા પહેલાં રસ્તાના કામ ચાલુ થઈ જાય એની વાત કરી.